જગમલવાડાના આરોપ પર વિમલ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી કે ચૂંટણીમાં ચોરવાડની જવાબદારી સોંપાઈ છે। સક્રિય છું અને ચોરવાડમાં પ્રચાર પણ કરું છું તેવો દાવો વિમલ ચુડાસમા તરફથી કરવામાં આવ્યો છે। જગમલભાઈ વાળાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે ટેવાયેલા છે, કારણ કે 2022માં તે મારી સામે ફોર્મ ભરેલું અને 32,000 તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા, એટલે 2022માં મારી સામે હારેલા છે। એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે ને અમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાએ ટેવાયેલા છે। 2017માં મારી જીત થઈ, 2022માં હમણાં બે દિવસ પહેલાં મુસ્લિમ સમાજમાં મિટિંગ કરી, ત્યાં પણ મારા વિશે બોલ્યા, કાલે પણ મારા વિશે બોલ્યા, કારણ કે એ એટલે બોલે છે કે ભાજપને ઈશારે કરે છે। એમના ધંધા છે એ 2 નંબરના લીઝના ધંધાઓ છે અને એ ધંધાઓ જો એ ભાજપને ઈશારે કામ ન કરે તો બાકીની જિંદગી એને જેલમાં કાઢવી પડે, એટલે ભાજપને ઈશારે એ મને બદનામ કરવા માટેનો આ પ્રયત્ન કરે છે। અને એ જો ખાસ કરીને હીરાભાઈ જોટવાને જીતાડવા માંગતા હોય તો અત્યારે આ બધું કરવાથી જે સમજી લો કે મારા ચાહકો કે જે કંઈ મને લાગતા હોય જેના હું કામ કરતો હોય એ નારાજ થાય તો એ હીરાભાઈને જ નુકસાન થાય છે। એટલે મને 100% હું કહી શકું કે આ ભાજપને ઈશારે અને હીરાભાઈને નુકસાન કરવા માગે છે અને ભાજપને ઈશારે આ કરે છે।